સંખેડા તાલુકાનું ઇન્દ્રાલ ગામ, ત્યાં એક બહુ જ તપોભૂમિ છે. અહીંના ગુરુજી ગુરુ વિશ્વનાથ મહારાજનું આ સ્થાન છે અને ખરેખર બહુ જ રમણીય વાતાવરણ છે. તમે અહીંયા આવો, તમને એકદમ કુદરતની ખોળામાં બેઠા હોય એવું લાગે. હેરણ નદીનો આ કુંડ છે. હેરણ નદીનું પાણી અહીંથી વહેતું હોય છે અને એવું કહેવાય છે કે આ પાણી સુકાતું નથી ને અહીંયા? ના, કોઈ દિવસ નહીં. કોઈ દિવસ. ઉનાળામાં ગમેલો દુકાળ પડે તો કોઈ દિવસ નહીં. અચ્છા, પાણી એવું નહીં જ રહે? હા, આવું જ રહે છે 12 માસ. 12 માસ પાણી. આજુબાજુમાં પાણી સુકાઈ જાય? હા, આજુબાજુ છુપાય છે. આ જૂનું મંદિર છે. હા, અહીંયા યજ્ઞ ભૂમિ પણ છે. અહીંયા યજ્ઞ ક્યારે થાય? મહાશિવરાત્રિ પૂનમ. દર પૂનમે? હા, દર પૂનમે અને મહાશિવરાત્રિએ અહીંયા યજ્ઞ હા, કરવામાં આવે છે. દર્શન અહીંયા કર્યા. ખૂબ જ સરસ જગ્યા છે આ, અને અહીંના પોઝિટિવ વાઇબ્રેશન્સ પણ તમને જોવા મળશે. આ જૂનું મંદિર છે. અહીંયા જે ગુરુજી છે એમની આ સમાધિ છે અહીંયા, એના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. અને વાતાવરણ એટલું બધું રમણીય કે તમે અહીંયા આવો અને દુનિયાને ભૂલી જાઓ. થોડો આ બાજુ ફોટો લઈ લઈએ ને. આ જગ્યા જે છે એ યજ્ઞ સ્થળ છે. યજ્ઞ સ્થળ જે એના ગુરુજી છે એમનું કેટલા 50 વર્ષ થયા હશે કે 100 વર્ષ? 6 ની આજુબાજુ. 100 ની ઉપર. 100 વર્ષની આસપાસ એ ગુરુજી અહીંયા હતા અને યજ્ઞ સ્થળ તો એ વખતનું આ જગ્યા છે. પછીથી રિનોવેશન થઈ અને અત્યારે સિમેન્ટનો કુંડ બનાવ્યો છે. પણ જે સ્થળ છે, જે સ્થાન છે, એ યજ્ઞભૂમિ ઘણી પ્રાચીન છે. ઉપરાંત યજ્ઞની પાછળ હેરણ નદીના જે દર્શન કરીશું આપણે. ખૂબ જ અદ્ભુત અને સરસ જગ્યા. હવે આપણે મુખ્ય મંદિર તરફ જઈ રહ્યા છીએ. આપણે મંદિરે જઈશું આપણે. હા, ચાલો તમે આગળ ચાલો, હું તમારી પાછળ. હા, ચાલો. સનાતન પરંપરાનું મંદિર છે અને શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી સ્વામીએ આ મંદિરનું પ્રતિષ્ઠા કરી છે. નીચે ઉતરવું થોડું કઠણ છે, ઢાળ. મંદિરની પાછળથી જ આપણે જોઈએ છીએ. બહુ જ સરસ કુદરતી વાતાવરણ છે. આ સામે ટેકરો છે, તો ત્યાં ટેકરા ઉપર ગુફા હશે ને? હા, ગુફા છે. અને એમાં ગુફાનું શું મહત્ત્વ છે? એટલે ગુફામાં
કાશી વિશ્વનાથ મહારાજ. અચ્છા, કાશી વિશ્વનાથ મહારાજે હા, અહીંયા રહેતા હતા. ત્યાં રહેતા હતા હા, ત્યાં રહેતા અને તપસ્યા કરતા હતા. તપસ્યા કરતા હતા. એટલે સામે જે ડુંગરો દેખાય છે ટીકરો, ત્યાં આપણે જેના દર્શન કર્યા સમાધિના નીચે, એ કાશી વિશ્વનાથ મહારાજની તપસ્થળી છે. અને અહીંયા આવીને યજ્ઞ એટલે આ ટૂંકમાં આપણે જોઈએ છે એ ટેકરાથી લઈને અહીંયા નદી અને આ વિસ્તાર એ બધો જ એમના તપસ્થળનો એક ભાગ છે. અને અત્યારે આધુનિક મંદિર બનાવ્યું છે, બહુ જ સરસ મંદિર છે. પોઝિટિવ વાઇબ્રેશન્સ અહીંયા ઘણા સારા છે. તમે અહીંયા આવો તો આનંદિત થઈ જાઓ. હેરણ નદી અને મંદિર.